કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 12 ઉદ્યોગ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 12 ઉદ્યોગ, જેની અંદર પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીશું। નીચે આપેલ દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પ્રશ્ન મિત્રો 1 છે, કૃષિ આધારિત ઉદ્યોગ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ આવે તો ખનિજ આધારિત ઉદ્યોગમાં કોનો સમાવેશ થાય? તો અહીંયા મિત્રો જે ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો ઓપ્શન થશે બી, સિમેન્ટ ઉદ્યોગ, જે ખનિજ આધારિત ઉદ્યોગ છે। બીજો પ્રશ્ન છે, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ તો તેમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે, તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગમાં ટિસ્કો કંપનીનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે સી ઓપ્શન સાચો છે। 3, નીચેનામાંથી ઉદ્યોગોના સ્થાનીકરણ પર કયા પરિબળો અસર કરે છે? તો મિત્રો અહીંયા તમને જે 4 પરિબળ આપેલા છે એ અસર કરે છે, એટલે કે ડી ઓપ્શન સાચો છે, જેમાં કાચા માલની ઉપલબ્ધતા, વીજળીની સુવિધાનો અભાવ, બજારની ઉપલબ્ધતા અને પરિવહનની સુવિધા। પ્રશ્ન 4, નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી? તો અહીંયા મિત્રો આપેલું છે વિશાખાપટ્ટનમ મધ્યપ્રદેશ, તો આ ખોટું છે, કારણ કે વિશાખાપટ્ટનમ એ તમિલનાડુનો ભાગ છે। 5, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો મિત્રો પ્રાકૃતિક રેસામાં આવશે શણ, બાકીના મિત્રો જે છે એ કૃત્રિમ રેસા કહેવાય। 6, મને ઓળખો, હું ઊંઝા પાનનું કાપડ ઉત્પાદન મહત્વનું કેન્દ્ર છું, તો મિત્રો આવશે ઓસાકા, બરાબર। આગળ જોઈશું મિત્રો, અહીંયા જાપાન આવશે, આપણે થોડુંક લખવામાં ભૂલથી, હું જાપાનનું કાપડ ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર છું, બરાબર, જાપાન, તો જાપાન દેશનું મહત્વનું કેન્દ્ર હોય તો તે છે ઓસાકા, બરાબર, ઓસાકા આવશે। 7, ઈસવીસન 1854માં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી? તો આપણો જવાબ આવશે ડી, મુંબઈમાં, પછી અમદાવાદમાં થઈ। 8, ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે, તો નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્ર તેના ઉદ્યોગ માટે ખરીદી કરશે? તો જવાબ આવશે બી, કપાસ। 9, મને ઓળખો, મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અથવા ઓળખાતું હતું, તો અમદાવાદ આવશે। 10, નીચે આપેલા મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિગતો સાથે જોડો। તો અહીંયા મિત્રો આપેલું છે ઓસાકા, તો આવશે મિત્રો જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે, અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર, પિટ્સબર્ગ તો આવશે સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ ફોલાદ કેન્દ્ર, જમશેદપુર તો આમાં આવશે ભારતનું લોખંડ ફોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર, અને બેંગલુરુ માહિતી તકનીકી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર। હવે જોઈશું આગળ 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી? તો જવાબ આવશે જયપુર નથી। 12, નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે? તો મત્સ્ય ઉદ્યોગ આવશે। 13, સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ તો મિત્રો આવશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ તો તેમાં આવશે મારુતિ લિમિટેડ। 14, ભારતમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો ઝારખંડમાં આવેલી છે, જે જમશેદપુર પાસે આવેલ છે। 15, સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પિટ્સબર્ગ કઈ નદીઓ દ્વારા જળ જથ્થો પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે ડી, આપેલ ત્રણેય। 16, માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભ કેલિફોર્નિયા, બરાબર, તો સિલિકોન વેલી થાય તો ભારત માટે શું આવશે? તો ભારત માટે મિત્રો આવશે બેંગલુરુ। પ્રશ્ન 2 છે, એનો અ છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। જેમાં પહેલું છે, સુરત સાબરમતી નદીના કિનારા પર આવેલું છે, તો આ વિધાન ખોટું છે। બીજું, સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે, તો આ વિધાન સાચું છે। 3, માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતમાં ઇન્દોર છે, તો આ વિધાન ખોટું છે। 4, ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ છે, તો આ વિધાન સાચું છે। 5, વન આધારિત ઉદ્યોગમાં ફર્નિચર અને કાગળ ઉદ્યોગનો સમાવેશ થાય છે, તો આ વિધાન પણ સાચું છે। 6, જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકારનું હોય તેવા ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગ કહે છે, તો આ વિધાન ખોટું છે। 7, ઔદ્યોગિકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થતી નથી, તો આ વિધાન પણ ખોટું છે। 8, વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે, તો આ વિધાન સાચું છે।
9. માહિતી તકનીકી આઈટી ઉદ્યોગ એક નવા પ્રકારનો વિકસિત ઉદ્યોગ છે. તો આ વિધાન સાચું છે. 10. કુદરતી રેસાઓમાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે આ કુદરતી રેસાઓ નથી, પરંતુ કૃત્રિમ રેસાઓ છે. પ્રશ્ન 2નું બી છે બંધબેસતા જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો તમે જોઈશો. પહેલું છે સમુદ્ર આધારિત ઉદ્યોગ, તો તેમાં આવશે મત્સ્ય ઉદ્યોગ. પશુ આધારિત ઉદ્યોગ તો આવશે ચર્મ ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગ તો સિમેન્ટ ઉદ્યોગ. અને કૃષિ આધારિત ઉદ્યોગ તો તેમાં શણ ઉદ્યોગનો સમાવેશ થાય. બરાબર. આગળ જોઈશું ઢાકા, તો મિત્રો આવશે મલમલનું કાપડ. મછલીપટ્ટનમ તો આવશે છીંટનું કાપડ. કાલિકટ તો એમાં આવશે સુતરાઉ કાપડ. અને સુરત તો એમાં આવશે સોનેરી જરીના કામવાળું સુતરાઉ કાપડ. પ્રશ્ન 3નો અ છે ખલગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી ખલગ્યા છે કે સૂતરમાંથી ખલગ્યા વણવાની એક પ્રાચીન કલા છે. તો જવાબ આવશે કાપડ. બીજું, મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર, તો તે અમદાવાદ બની ગયું. ત્રીજું, જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા તરીકે મિત્રો ઓળખાય છે. 4. ઉત્તર અમેરિકામાં સિલિકોન વેલી ખલગ્યાની પર્વતમાળા નજીક છે, તો રોકીસ પર્વતમાળા આવશે. 5. ગુજરાતના ખલગ્યા જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનથી ઉદ્યોગો વિકસ્યા છે. તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 3નો બી છે તફાવત આપવાનો છે સાર્વજનિક ક્ષેત્રના અને ખાનગી ક્ષેત્રના. મિત્રો, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોમાં માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય છે, જ્યારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં સંચાલન વ્યક્તિ અને વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એન્ડ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર, આ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ છે. જ્યારે અહીંયા મિત્રો જોઈએ ખાનગીમાં તો ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ આ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ છે. એના પછી મિત્રો તમને જે આપેલા છે મિત્રો અહીંયા જમશેદપુર અને પિટ્સબર્ગ તો લોખંડ પોલાદ માટેનું છે. બરાબર. તો મિત્રો ઝારખંડ રાજ્યના જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ટિસ્કો ઉદ્યોગ આવેલો છે, જ્યારે પિટ્સબર્ગ એ યુએસએનું લોખંડ પોલાદનું સૌથી મહત્ત્વનું છે. 1947 પહેલાં ભારતમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું આ જમશેદપુરમાં આવેલું હતું. તો અહીં લોખંડ પોલાદ માટે જરૂરી કોલસો અહીંની ખાણો માટે ખૂબ મળી આવે છે. સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાં પાણીનો પુરવઠો પૂરતો મળી રહે છે, જ્યારે અહીં ઓહિયો, મોનોગહેલા અને એલ્ધની નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો જથ્થો મળે છે. તેવી મિત્ર અહીંયા બેંગલુરુ અને કેલિફોર્નિયાની વાત કરી છે. બરાબર. એનો તફાવત પણ તમે આ રીતે લખી શકો છો. બરાબર. કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ, તેની અંદર પણ મિત્રો જોઈએ તો કૃષિ આધારિત ઉદ્યોગનો કાચો માલ ખેત પેદાશોમાંથી મળે છે, જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણનું કાપડ, ખાંડ, ખાદ્યતેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત છે, જ્યારે લોખંડ પોલાદ, સિમેન્ટ, રસાયણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો તેમજ તાંબુ, એલ્યુમિનિયમ, ખાતર, ઇલેક્ટ્રિક ઉદ્યોગ ખનિજ આધારિત છે. અહીંયા મિત્રો તે પરસ્પર સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ પણ છે. પછી મિત્રો ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ અને જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા, તેના વિશે પણ આપણે આ રીતે તફાવત લખી શકીએ છીએ. બરાબર. ખાસ મિત્રો પરીક્ષામાં પણ પૂછી શકે એવો છે પ્રશ્ન, એટલે તૈયાર કરી લેજો. પ્રશ્ન 4 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખવાના છે. પહેલું છે ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો ક્યાં ક્યાં છે? તો મિત્રો ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રોમાં ઝારખંડ રાજ્યનું સાક્ષી એટલે કે આજનું જમશેદપુર, ઓડિશાનું રૂરકેલા અને છત્તીસગઢમાં આવેલ ભિલાઈ વગેરે છે. બીજો પ્રશ્ન, કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણ આપો. તો મિત્રો સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊનનું કાપડ, ખાંડ, ખાદ્યતેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે. ત્રીજું, કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો મિત્રો કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરીએ તો 1 કૃષિ આધારિત ઉદ્યોગ, 2 પશુ આધારિત ઉદ્યોગ, 3 સમુદ્ર આધારિત ઉદ્યોગ અને 4 વન આધારિત ઉદ્યોગ અને 5માં આવશે ખનિજ આધારિત ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન મિત્રો છે તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે છે? તો મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે મારા વિસ્તાર અને એની આજુબાજુમાં લોખંડ હોય, કાગળ, પ્લાસ્ટિક, ડેરી ઉદ્યોગ, યંત્રો ઉદ્યોગ, ઓઝાર ઉદ્યોગ, પાપડ ઉદ્યોગ, ખાખરા ઉદ્યોગ વગેરે ઉદ્યોગો જોવા મળે છે. 5મો પ્રશ્ન મિત્રો એવો છે કે પશુ આધારિત ઉદ્યોગો કોને કહેવાય અને તેના કોઈ પણ 2 ઉદાહરણ આપો. મિત્રો જેમાંથી દૂધ અને તેની બનાવટોનો આધાર પર થતો ઉદ્યોગ હોય એટલે પશુ આધારિત ઉદ્યોગ કહેવાય. પશુ આધારિતમાં ડેરી ઉદ્યોગ આવશે, માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગનો સમાવેશ થાય છે. છઠ્ઠું છે માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરો. માલિકીના આધારે મિત્રો ઉદ્યોગોનું વર્ગીકરણ કરીએ તો 1 સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય, બીજું ખાનગી ક્ષેત્રના, ત્રીજું સહકારી ક્ષેત્રનો અને ચોથું સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. 7. આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે અને શા માટે? મિત્રો
લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે, કારણ કે આપણે ઘણી બધી જરૂરી વસ્તુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ લોખંડ પોલાદમાંથી બનતી હોય છે. જેમ કે વાહનો, રેલગાડીથી લઈને નાની ટાંકણી સુધીના તમામ યંત્રો લોખંડમાંથી બને છે. 8. આપના ગામ કે વિસ્તારમાં ઉદ્યોગોમાંથી ઉપયોગમાં લઈ શકાય તેવા કયા પ્રકારના કાચા માલ મળે છે? તો મિત્રો આપણા ગામની વાત કરીએ તો આપણા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગોમાં લઈ શકાય તેવા કાચા માલમાં કપાસ, દૂધ, શણ, તેલીબિયાં, પ્લાસ્ટિક, લોખંડ વગેરે કાચા માલ મળે છે. 9. કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં કયા ઉદ્યોગનો સમાવેશ થાય? તો કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગની વાત કરીએ તો તમે મિત્રો પશુપાલન આવે, ડેરી, માંસ, ઊન, મત્સ્ય, જંગલ, મરઘા, બતક સંવર્ધન, રેશમ કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. 10મો પ્રશ્ન, સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે શું મદદ કરે છે? મિત્રો, સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા કરે છે, ઓછા પરિવાર ખર્ચ માટે સગવડ કરે છે, માળખાગત સુવિધાઓ ઊભી કરે છે, સરકાર સસ્તી લોન આપે છે અને જમીન ઓછા ભાવે આપે છે. પ્રશ્ન મિત્રો 5 છે. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે. જેમાં ઉદ્યોગ, મિત્રો જેમાં રોજગારી સર્જાતી હોય તેવી ઉત્પાદન પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ કહેવાય. ઉદ્યોગ એટલે કોઈપણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ કર્યા પછી મળતું ફળ કે પરિણામ કે જેનું માનવી ઉપયોગ કરે છે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. બીજું છે ઔદ્યોગિક પ્રદેશ, ઉદ્યોગો માટે મળતી સવલતો જેનાથી ઉદ્યોગો સ્થપાય છે અને અનેક ઉદ્યોગો એકબીજાથી નજીક આવે છે એવા પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ કહે છે. દાખલા તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ એશિયા વગેરે ઔદ્યોગિક પ્રદેશ છે. ત્રીજું, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ, એવા ઉદ્યોગો જેની માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય છે તેને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. બરાબર. 4. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ, એવા ઉદ્યોગો જેની માલિકી અને તેના સંચાલન કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે તો તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ વગેરે. અને 5. ખનિજ આધારિત ઉદ્યોગ, જે ઉદ્યોગો લોખંડ પોલાદ ઉદ્યોગ, તાંબા ગાળણ, સિમેન્ટ, રસાયણ, એલ્યુમિનિયમ આધારિત ઉદ્યોગ તેમજ અન્ય ખનિજ આધારિત ઉદ્યોગોને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કરીને વિડીયો છે એ મોટો બની જશે, એટલા માટે આપણે અહીંયા પ્રશ્ન નંબર 6થી અટકાવીશું. પ્રશ્ન નંબર 6થી મિત્રો આગળના જે પ્રશ્ન નંબર 9 સુધી આપેલા છે તેનો આપણે બીજો વિડીયો બનાવીને એનું સોલ્યુશન મૂકીશું. આપણે અહીંયા સુધી અટકી જઈશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા. આપણે ખાસ મિત્રો મોટો વિડીયો બનશે એટલે આપણે અહીંયા તમામ સોલ્યુશન છે એ ઝડપથી પટાવી દઈશું. જે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો તમારો જે પ્રશ્ન 10 સુધીનું સોલ્યુશન છે એ સંપૂર્ણ આપણે સોલ્યુશન જોઈ લઈશું. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.